આપણી વચ્ચે એટલી મહાન હસ્તી ઉપસ્થિત છે કે જે આપણે કરણી સેના કહી રહ્યા છીએ આખા ઇન્ડિયામાં. કરણી સેનાના ગુજરાતના અધ્યક્ષ તરીકે આપણી વચ્ચે યશરાજસિંહ બાપુ છે. તો બાપુને રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ ઉપર આવે. કેમ છો બાપુ? અને પેન્ટા એસોસિએશનના જ બીજા આપણા ખાસ મહેમાન આપણા ગેલવિનભાઈને બી હું આમંત્રિત કરીશ સ્ટેજ ઉપર કે ઉપર આવીને આપણને વધાવે. તાળીઓ પાડો પ્લીઝ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. બોલો જય માતાજી. આજના દિવસે આજના શુભ પ્રસંગે રંગરાત્રી 2025 એટલે કે 2025 પૂર્વ વિસ્તારના સૌથી મોટામાં મોટા ગરબા એનું આજે ઓપનિંગ સેરેમની છે. અને આ ગરબાનું આયોજન આપણા સમાજ સેવક એવા લોકોએ કર્યું છે. દેખો, પ્રોફેશનલ લોકો, બિઝનેસમેન લોકો તો ગરબાઓનું આયોજન બહુ કરતા હોય, પણ બિઝનેસમેનની સાથે સાથે જે લોકો સમાજ સેવકો છે એવા અમારા મિત્રો નવગણભાઈ મુંદવા, નાગલધામ અને મહેન્દ્રસિંહજી જાડેજા એ લોકોએ જયારે આયોજન કર્યું હોય ત્યારે મને લાગે છે કે આ આયોજનમાં એક સોશિયલ એસ્પેક્ટ પણ હશે. અને કેમ ના હોય, કેમ કે દેવનો દુલારો એવો દેવ પગલીભાઈ અમારા પરમ મિત્ર એ જયારે આ કેપ્ટનશીપ કરતા હોય, લીડરશીપ કરતા હોય અને એમની સાથે દીપકભાઈ બારોટ હોય, કાજલબેન હોય, સાક્ષી હોય, આટલા બધા લોકો કે જે દરેકનું અલગ અલગ ઝોનર છે. મેં જોયું કે દેવ પગલી તો દુનિયા જાણે છે, જેના બોલિવૂડના લોકો પણ જેમના દીવાના છે. અને એમનું તો એક અલગ રોકસ્ટાર તરીકે, ગોલ્ડન વોઇસ તરીકે અને અસંખ્ય જેમને બિરુદ મળ્યા છે. એ દેવ પગલી વિશે તો કંઈ કેવું એનો કોઈ મતલબ રહેતો નથી, કેમ કે લોકો જાણે છે, જન જાણે છે, લોક જાણે છે, દુનિયા જાણે છે. પણ જયારે દીપકભાઈની વાત કરીએ તો એમનું જે ઓરિજિનલ ફોક, એનું જે લહેજો છે, જે એની અંદરથી જે ફીલ થાય છે એ વસ્તુ એમનામાં છે. એવું છે જે સુગમ સંગીત ને વધારે ટચ કરી જાય એવું કાજલનું સિંગિંગ છે. અને જે અત્યારે દેશી સ્ટાઇલ અને તેની અંદર એક કશિશ જે પેદા કરે છે એવું સાક્ષીનો અવાજ છે. તો જોવા કેટલું બધું વેરિએશન છે. તો મને લાગે છે કે દર્શકોને, સાંભળનારને, ખેલૈયાઓને ખૂબ મજા આવશે. અને પૂર્વ વિસ્તારનો સૌથી સારામાં સારો પાર્ટી પ્લોટ હોય, સારું સાઉન્ડ હોય, સારો ઓર્ગેનાઇઝર હોય અને આ પૂર્વ વિસ્તારના ખમીરવંતા નાગરિકો અને અહીંના જે લોકો હોય એ જ્યારે ખેલૈયા તરીકે અહીંયા રમવા આવતા હોય તો મને લાગે છે આ ગરબા માત્ર પૂર્વ વિસ્તારના નહીં પરંતુ અમદાવાદના મોટામાં મોટા ગરબા થશે. અને આજના આ પ્રસંગે ઠીક છે, કરણી સેના તરીકે મારી ઓળખાણ આપી એ તો એક વ્યવસ્થાના ભાગરૂપે છે, પરંતુ આપ સૌને જણાવતા મને આનંદ થશે, ખુશી થશે કે ફિલ્મ એન્ટરટેનમેન્ટ એન્ડ ટેલિવિઝન એસોસિએશન આદરણીય ગુરુદેવ યોગીજી, ઓનરેબલ સીએમ ઓફ યુપી, એમના આશીર્વાદથી, એમના આદેશથી દેશભરમાં આપણે એમાં કાર્યરત છીએ. જેમાં મોડલિંગ, ટેલિવુડ, બોલિવૂડ સાથે લોકસંગીત, લોક કલાઓ જે લુપ્ત થઈ ગઈ છે એ કલાઓને કઈ રીતે બહાર લાવવી, એને કઈ રીતે ઉજાગર કરીને સારું પ્લેટફોર્મ આપીને ફરીથી આ ક્ષેત્રને બહેતરથી બહેતર બનાવવું એવો અમારો પ્રયાસ છે. મારી સાથે અમારા ગેલવિનભાઈ અને હજારો કાર્યકર્તાઓ જોડાયેલા છે. ત્યારે આ ક્ષણે હું એક વાત કહીશ કે આ રંગરાત્રી 2025 ને પેન્ટા એસોસિએશનનો પૂરતો સપોર્ટ છે અને પૂરતું સમર્થન છે. અને સાહેબ, વધારે વાત નહીં કરું, મારા એક શેર દ્વારા મારી વાણીને વિરામ આપીશ. અને એક વાત પણ ચોક્કસ કહીશ કે ભાઈએ કીધું એમ, મારો ભાઈ પાર્થ બારોટ બહુ સારી રીતે એન્કરિંગ કરે છે, જાણીને ખુશી થઈ આજ પહેલી વાર. એને તો અહીંયા એક વ્યવસ્થાના ભાગરૂપે આપણે એમની સાથે સંગઠનના પ્રતિનિધિ તરીકે રાખ્યો છે કે મદદમાં બધામાં પહોંચી વળે. બટ સારું એન્કરિંગ પણ કરે છે, ગાય પણ સારું છે. તો આવા કલાકારોને પણ ભાઈ પ્લેટફોર્મ આપે છે, એ પણ આપ સૌ જાણો છો. અને એક બીજી ખાસ વાત એ છે કે સંગઠનની સાથે સાથે અનેક સેનાઓ છે, હિન્દુત્વવાદી, રાષ્ટ્રવાદી સંગઠનો આપણી સાથે છે. અને હું વારંવાર ઘણીવાર કહેતો હોઉં છું મારા જાહેર સભાઓમાં કે કુદરત સૌનું સારું કરે, બધું બરાબર કરે, પણ ના કરે નારાયણને કદાચ કોઈ કામ પડી જાય
તો અડધી રાત યાદ કરજો. દુનિયાને દેખાડી દઈશું કયા દોસ્તો, કયા મિત્રો, કયું સંગઠન તમારી સાથે. વિશેષ આજના દિવસે શુભકામના પાઠવતા સાથે એક વાત હું ચોક્કસ કહીશ કે सूरज है ना वो पूरब से ही उगता है. આ એક નવું જે રોક અને ફોકનું જે સમન્વય છે એ પૂર્વ વિસ્તારમાંથી ઉગતો સૂર્યની જેમ ઉગી રહ્યું છે ત્યારે આ દિવસે અને આ સમગ્ર પ્રસંગને હું શુભકામના પાઠવું છું. અને મારી એક શેર છે એના દ્વારા હું કહીશ કે जिंदगी की असली उड़ान अभी बाकी है, जिंदगी की असली उड़ान अभी बाकी है, थोड़े और इम्तिहान अभी बाकी है. अभी तो नापी है मुट्ठी भर जमीन, अभी तो नापी है मुट्ठी भर जमीन, आगे अभी सारा आसमान बाकी है, आसमान बाकी. જોરદાર તાળીઓ, જોરદાર તાળીઓ. ભારત માતા કી જય. જય જય કરી ગુજરાત. જય માતાજી. જય માતાજી. બાપુ, તમને હું બે પ્રશ્ન પૂછવા માંગીશ કે આ જે નવરાત્રીનું આયોજન બધા કરી રહ્યા છે, આનો તમને જે કોન્સેપ્ટ કેવો લાગ્યો? દેખો, સૌથી પહેલી વાત એ કે એક પરસેપ્શન, એક માન્યતા એવી હોય કે પૂર્વ વિસ્તાર ને પશ્ચિમ વિસ્તાર, પૂર્વ વિસ્તારમાં બધા લોકો સાદા અને પશ્ચિમ વિસ્તારમાં ફેશન, આવું બધું હોતું નથી. પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર એક વ્યવસ્થાના ભાગરૂપે માં સાબરમતીના કિનારે વસેલા બે વિસ્તારો છે. પરંતુ હા, એક વાત ચોક્કસ કહી શકાય, મેં પહેલા પણ કહ્યું એમ કે સનરાઈઝ હંમેશા પૂર્વથી થતો હોય છે. અને આ જે કોન્સેપ્ટ છે કે જે મોટા મોટા પાર્ટી પ્લોટ, સોકોલ્ડ એવું કહેવાય કે વાયએમસી ક્લબ, બીજી ત્રીજી બધી ક્લબો છે, એ ક્લબ કલ્ચરમાં અહીંથી બધા લોકો ત્યાં જતા હોય છે કે કંઈક મોટા ગરબા હશે, સારા કલાકારો હશે, આમ તેમ બીજું ત્રીજું. હવે સારામાં સારો કલાકાર એ પૂર્વ વિસ્તારમાં છે, સારામાં સારો પાર્ટી પ્લોટ છે અને સારામાં સારી થીમ પણ છે. તો આ કોન્સેપ્ટ વાકઈમાં બહુ સારો કોન્સેપ્ટ છે અને મને લાગે છે ખેલાડીઓને ખૂબ મજા આવશે, ખૂબ મજા આવશે. અને જેમ આપણે હમણાં કહ્યું આપના પેલાની અંદર એમ કે ખાલી 1-2 દિવસ આવે, પેલા કહેવાય ને કે એકવાર આવીને જોવો પછી પાછું જવાનું મન નહીં થાય. અને બહુ એક લોંગ મેમરી ને બહુ સારું થશે એવું મને લાગે છે. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તો આપણે બાપુ અને ગેલવીન બેને ખૂબ ખૂબ આભાર કે તમે સ્ટેજ ઉપર આવ્યા.